શું તમે પણ લાંબા લાંબા જવાબો ગોખીને થાકી ગયા છો? ગણિત કે વિજ્ઞાનનો કોઈ અઘરો દાખલો નથી આવડતો અને રાત્રે ટ્યુશન સરને પૂછી શકાય તેમ નથી? તો હવે ટેન્શન લેવાનું બંધ કરો, કારણ કે આજના વિડીયોમાં હું તમને બતાવીશ ગૂગલનો એક એવો જાદુ, ગૂગલ જેમિનાઈ, જે તમારો 24 કલાકનો ફ્રી પર્સનલ ટ્યુટર બની જશે. આમાં એવી 3 જાદુઈ યુક્તિઓ છુપાયેલી છે, જેનાથી તમારો અભ્યાસ અડધા સમયમાં પૂરો થઈ જશે. સ્વાગત છે નેક્સ્ટ જેન ગુજ્જુ પર. ચાલો સ્માર્ટ સ્ટડી કરતા શીખીએ. સૌથી પહેલો જાદુ. ધારો કે તમે ચોપડી વાંચી રહ્યા છો અને કોઈ ગણિતનો દાખલો કે વિજ્ઞાનનો પ્રશ્ન નથી સમજાતો. તમારે ટાઈપ કરવાની પણ જરૂર નથી. જેમિની એપ ખોલો, કેમેરાના આઇકન પર ક્લિક કરો અને એ પ્રશ્નનો ફોટો પાડીને અપલોડ કરી દો. નીચે લખો, આ દાખલો મને એકદમ સરળ ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવો. અને જુઓ જાદુ, માત્ર 2 સેકન્ડમાં જેમિની તમને એ દાખલો એવી રીતે સમજાવશે જાણે કોઈ શિક્ષક તમારી બાજુમાં બેસીને ભણાવતા હોય. દશાંશ એકના પ્રશ્ન એકનો ઉકેલ છે, જેમાં દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના પ્રાઇમ ફેક્ટર્સ ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે. સ્વાધ્યાય 1 દશાંશ 1 પ્રશ્ન 1. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. I 140 equals 2 times 70, 140 equals 2 times 2 times 35, 140 equals 2 times 5 times 7. जवाब 2 to the power of 2 times 5 times 7. I 156, 156 equals 2 times 7 8, 156 equals 2 times 39, 156 equals 2 times 3 times 13. Jawaba 2 वर्ग times 3 times 13. 2 3825, 3825 equals 3 times 12, 75 3825 equals 3 times 425, 3825 equals 3 times 5 times 85, 3825 equals 3 times 5 times 5 times 17. जवाब 3 to the power of 2 times 5 to the power of 2 times 17. IV 5005 equals 5 times 1005 equals 5005 equals 5 times 7 times 143, 5005 equals 5 times 7 times 11 times 13. जवाब 5 times 7 times 11 times 13. Of V 7429 7429 equals 17 times 437, 7429 equals 17 times 19 times 23. જવાબ 17 times 19 times 23. ટિપ્સ. આ દાખલા ગણવા માટે તમે અવયવ વૃક્ષ ફેક્ટર ટ્રી પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકો છો, જે સમજવામાં વધુ સરળ રહે છે. બીજી સ્માર્ટ ટ્રીક. પરીક્ષાના આગલા દિવસે આખી ચોપડી વાંચવાનો સમય નથી હોતો. કોઈ પણ લાંબો પાઠ હોય તેની PDF કે તેનો ફોટો જેમિનીમાં નાખો અને કમાન્ડ આપો. આ પાઠમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 5 સૌથી મહત્વના મુદ્દાની શોર્ટ નોટ બનાવી આપ. મિત્રો, જેમિની આખા પાઠનું નિચોડ કાઢીને તમને બુલેટ પોઈન્ટ્સમાં આપી દેશે. તમારું કલાકોનું કામ મિનિટોમાં પૂરું. બહુવિકલ્પી પ્રશ્નોના ઉકેલ. પ્રશ્ન 1. નીચેનામાંથી કયો એક ભૌતિક ફેરફાર નથી? જવાબ ડી. પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ LPGનું દહન. સમજૂતી. દહન એ રાસાયણિક પ્રક્રિયા છે, કારણ કે તેમાં નવા પદાર્થો ઉત્પન્ન થાય છે, જ્યારે અન્ય વિકલ્પો અવસ્થામાં ફેરફાર અથવા મિશ્રણ બનવાની પ્રક્રિયા દર્શાવે છે, જે ભૌતિક ફેરફાર છે. પ્રશ્ન 4. નીચેનામાંથી કઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે? જવાબ AI અને IE. સમજૂતી. પાણીની કળીચૂના સાથેની પ્રક્રિયા અને એસિડનું મંદન બંનેમાં ઉષ્મા મુક્ત થાય છે, તેથી તે ઉષ્માક્ષેપક એક્ઝોથર્મિક પ્રક્રિયાઓ છે. પ્રશ્ન 11. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન મળતા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુઓનો મોલ ગુણોત્તર? જવાબ B 2 થી 1. સમજૂતી. પાણીના અણુનું સૂત્ર H અધોરેખિત 2O છે. વિદ્યુત વિભાજન દરમિયાન 2H અધોરેખિત 2O, રાઇટ એરો 2H અધોરેખિત 2 વત્તા O અધોરેખિત 2 પ્રક્રિયા થાય છે, જેમાં હાઇડ્રોજનના 2 મોલ અને ઓક્સિજનનો 1 મોલ મળે છે. ટૂંક જવાબી પ્રશ્નોની સમજૂતી. પ્રશ્ન 28. આજ્ઞા રાત્રે કેમ ચમકે છે? આજ્ઞાના શરીરમાં રહેલા વિશિષ્ટ પ્રોટીન લુસિફેરિનનું હવાની હાજરીમાં ઉત્સેચકીય ઓક્સિડેશન થાય છે, જે ઊર્જાને પ્રકાશ સ્વરૂપે મુક્ત કરે છે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. પ્રશ્ન 32. પદાર્થ Xની ઓળખ. સમૂહ 2ના તત્વનો ઓક્સાઇડ.
પદાર્થ એક્સ કેલ્શિયમ ઓક્સાઇડ CaO- કડી ચૂનો. વિગત: કેલ્શિયમ હાડકામાં જોવા મળે છે અને CaO નો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં થાય છે. તેની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH અધોરેખિત 2 બને છે, જે બેઝિક હોવાથી લાલ લિટમસને ભૂરું બનાવે છે. સમીકરણ: CaOS + H અધોરેખિત 2 OL રાઇટ એરો CaOOH અધોરેખિત 2 AQ + ટેક્સ્ટ ઉષ્મા. પ્રશ્ન 34. સિલ્વર ક્લોરાઇડ AgCl નો સંગ્રહ ઘેરા રંગની બાટલીઓમાં શા માટે કરવામાં આવે છે? સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ રાસાયણિક વિઘટન પામે છે અને સિલ્વર, ચાંદી તથા ક્લોરીન વાયુમાં ફેરવાય છે. ઘેરા રંગની બાટલીઓ સૂર્યપ્રકાશને અંદર જતા અટકાવે છે અને વિઘટન રોકે છે. સમીકરણ: 2 AgCl X રાઇટ એરો ટેક્સ્ટ સૂર્યપ્રકાશ 2 AgS + Cl અધોરેખિત 2 ગ્રામ. શું તમારે અન્ય કોઈ ચોક્કસ પ્રશ્ન, જેમ કે પ્રશ્ન 19 કે 20 ના સમીકરણો માટે વિગતવાર મદદ જોઈએ છે? ચોક્કસ. તમે આપેલ ફાઇલ -gemini.pdf- માં પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોના પ્રશ્નો છે. ફાઇલના આધારે પ્રશ્નોના કેટલાક મહત્વના ઉત્તરો અને સમજૂતી નીચે મુજબ છે. બહુવિકલ્પી પ્રશ્નો MCQS. LPGનું દહન પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. LPGનું દહન એ ભૌતિક ફેરફાર નથી, કારણ કે ત્રીજો અને સૌથી પાવરફુલ જાદુ. તમે જેમિની પાસે તમારું ટાઈમ ટેબલ પણ બનાવી શકો છો અને ટેસ્ટ પણ આપી શકો છો. ખાલી લખો કે હું 10મા ધોરણમાં છું. મારા માટે રોજ 4 કલાક વાંચવાનું એક બેસ્ટ ટાઈમ ટેબલ બનાવી આપ. અથવા જો તમારી રિવિઝન કરવું હોય તો લખો, મને વિજ્ઞાનના પ્રકાશ સંશ્લેષણ વિશે 5 MCQ પ્રશ્નો પૂછ. જેમિની એક પછી એક પ્રશ્ન પૂછશે અને તમારો ટેસ્ટ લેશે. ચોક્કસ. તમારી પાસે હવે પરીક્ષા માટે માત્ર 7 દિવસ બાકી હોય તેમ જણાય છે. આ 7 દિવસનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે તમે નીચે મુજબનું આયોજન કરી શકો છો. 7 દિવસનો રિવિઝન પ્લાન. દિવસ 1 થી 2 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આ પ્રકરણમાંથી સમતોલિત સમીકરણો અને પ્રક્રિયાના પ્રકારો, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, રેડોક્ષ પર ધ્યાન આપો. ખાસ કરીને સિલ્વર ક્લોરાઇડનું પ્રકાશમાં વિઘટન અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ વારંવાર પૂછાય છે. દિવસ 3 થી 4 મહત્વના પ્રયોગો અને અવલોકનો. ફાઇલમાં આપેલા પ્રયોગો, જેમ કે પાણીનું વિદ્યુત વિભાજન, મેગ્નેશિયમ પટ્ટીનું દહન અને ઝિંકની એસિડ સાથેની પ્રક્રિયાને સમજો. દિવસ 5 કારણ આપો અને ટૂંક નોંધ. સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બાટલીમાં કેમ રાખવામાં આવે છે? અથવા આગિયા રાત્રે કેમ ચમકે છે? જેવા વૈજ્ઞાનિક કારણો પાકા કરો. દિવસ 6 બહુવિકલ્પી પ્રશ્નો -MCQS. ફાઇલના પેજ પહેલી 4 પર આપેલા તમામ 18 MCQS ફરીથી સોલ્વ કરો. આનાથી પાયાના ખ્યાલો સ્પષ્ટ થશે. દિવસ 7 ફાઇનલ રિવિઝન. માત્ર અઘરા લાગતા સમીકરણો અને આકૃતિઓ, જેમ કે લોખંડનું કાટ લાગવું અથવા વિઘટન પ્રક્રિયા ઉપર નજર ફેરવો. થોડી ખાસ ટિપ્સ. સમીકરણો લખીને પ્રેક્ટિસ કરો. વિજ્ઞાનમાં માત્ર વાંચવા કરતાં રાસાયણિક સૂત્રો લખીને પ્રેક્ટિસ કરવી વધુ અસરકારક છે. સ્વાધ્યાયના પ્રશ્નો. તમારી ફાઇલના પ્રશ્ન 19, 20 અને 35માં આપેલા સમીકરણો સચોટ રીતે તૈયાર કરો. જો તમને આ 7 દિવસ દરમિયાન કોઈ ચોક્કસ પ્રશ્ન કે સમીકરણમાં મૂંઝવણ હોય તો મને પૂછી શકો છો. નમસ્કાર. મને ખબર છે નેક્સ્ટ જેન ગુજ્જુમાં આગલા વિડીયોની તમે રાહ જુઓ છો, પણ સબસ્ક્રાઇબ નથી કરતા જાસ. તો મિત્રો, આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. આભાર પાડીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજથી ગોખણપટ્ટી બંધ અને ગૂગલ જેમિની સાથે સ્માર્ટ સ્ટડી શરૂ. આ વિડિયો તમારા ક્લાસના બધા મિત્રો અને ટ્યુશનના વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ શેર કરો, જેથી તેમને પણ પરીક્ષામાં ફાયદો થાય. અને આવી જ જબરદસ્ત ટેકનોલોજી ગુજરાતીમાં શીખવા માટે નેક્સ્ટ જેન ગુજ્જુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેસ્ટ ઓફ લક.